વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ગણિતમાં સ્વાધ્યાય 4.3 જે બાકી હતું તેનો અભ્યાસ કરીશું. તો આપણે કાલે જોયું હતું કે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમને ત્રિકોણના ત્રણેય શિરોબિંદુના યામ આપેલા હોવા જોઈએ. ત્રિકોણના 3 શિરોબિંદુના યામ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે એની ચર્ચા પણ આપણે ખાલી કરી દીધી. જે આ જોઈ રહ્યું જે છે ત્રિકોણ એનું ક્ષેત્રફળ 1/2 mod d, જ્યાં d ડિટર્મિનન્ટ નિશ્ચાયક છે. એ કેવો છે નિશ્ચાયક? તો કે એના શિરોબિંદુઓ લેવાના x1 y1 1, x2 y2 1, x3 y3 1. આનું સાદુરૂપ આપ્યા બાદ એનો માનાંક લેવાનો જેથી કરીને ધન સંખ્યા મળે, એનો જવાબ ધન મળે. ત્યારબાદ એને 2 વડે ભાગવામાં આવે તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. તો અહીંયા જુઓ, આપણને એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ આ 3 શિરોબિંદુ જુઓ, 1 0, 6 0 અને 4 3. હવે આ 3 શિરોબિંદુ આપ્યા છે. આપણી પાસે રીત છે એ પ્રમાણે જઈએ તો ક્ષેત્રફળ બરાબર 1/2 mod d, જ્યાં d એટલે કોણ? x1 y1 1. તો આ x1 કહેવાય, આ y1 કહેવાય. પછી x2 y2 1, x3 y3 1, એટલે આ 1 1 આવશે બધે. આ x1 x2 1, x2 y2 1, x3 y3 1 ઇઝ જે છે એ નિશ્ચાયક જે બન્યો એનું સાદુરૂપ આપણે આપીએ તો આપણને મળશે. જો અહીંયા આપણે બીજા સ્તંભને સાપેક્ષ વિસ્તરણ કર્યું છે. બીજા સ્તંભને સાપેક્ષ વિસ્તરણ કર્યું છે જેથી કરીને આપણે અહીંયા એક જ સ્ટેપમાં જવાબ લાવી શકીએ. જો આ 0 છે, આ 0 છે, આ 3 જે હાર જે સ્તંભમાં છે એને કાઢી નાખો. બાકીનો દ્વિહાર નિશ્ચાયક 1 × 1 એટલે 1, -6 × 1 એટલે 6, 15 15 મળે. તો હવે સૂત્ર છે આપણી પાસે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય? કે 1/2 માનાંકમાં નિશ્ચાયકનું મૂલ્ય. તો 1/2 ના 1/2 માનાંકનો માનાંક નિશ્ચાયકનું મૂલ્ય મળ્યું 15. તો 15 તો 15/2 ચોરસ એકમ, આટલું મૂલ્ય તમને એનું ક્ષેત્રફળનું મળશે. આમ ત્રિકોણનું ક્ષેત્રફળ આ પ્રકારે છે. ચાલો હવે આ બીજી રકમ છે એ જરા જુઓ. આમાં 3 શિરોબિંદુઓ આપેલા છે. 3 શિરોબિંદુ આપ્યા છે આગલા દાખલાની જેમ જ છે. 2 7 પહેલું શિરોબિંદુ છે, બીજું 1 1 છે, ત્રીજું 10 8 છે. તો આ 3 શિરોબિંદુને આપણે નિશ્ચાયકમાં ગોઠવીએ તો એની ગોઠવણ કંઈક આવી થાય ને, x1 y1 1, આ x1 આ y1 આ 1, x2 y2 1, x3 y3 1. નિશ્ચાયકનું વિસ્તરણ આપણે પ્રથમ હારને સાપેક્ષ કરીએ. પ્રથમ હારને સાપેક્ષ વિસ્તરણ કર્યું છે 2 છે. 2 જે હાર જે સ્તંભમાં છે એને કાઢી નાખો અને આ જે દ્વિહાર નિશ્ચાયક બન્યો 1 - 8. એ રીતે આનો નિશાની કેવી આવે? -7. સદરૂપ આપતા આપણને d બરાબર 47 મળે. તો આપણે કહી શકીશું કે આનું ક્ષેત્રફળ કેટલું? તો એના સૂત્રમાં કિંમત મૂકવો જોઈએ. d બરાબર 47. ધન છે એટલે ધન જ રહેશે, માનાંક નીકળી જશે એટલે 47/2. આમ
આ ત્રિકોણનું ક્ષેત્રફળ 47/2 ચોરસ એકમ મળે. હવે આપણે શું કરશું? જુઓ, આના જેવો બેઠો દાખલો છે ત્રીજો, દાખલા નંબર 3. આ ત્રીજો જે દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. એમાં કંઈ નવું નથી, જે પ્રમાણે ગણ્યા એ જ પ્રમાણે ગણવાનું. હવે એનાથી આગળ વાત કરીએ તો કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ 0 ક્યારે થાય? કોઈ પણ ત્રિકોણ આપ્યો હોય, 3 શિરોબિંદુ આપ્યા હોય, 3 શિરોબિંદુની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ અને જો 0 આવે તો એનો અર્થ એવો થાય કે ત્રણેય શિરોબિંદુઓ સમરેખ છે, ત્રિકોણ બનતું જ નથી, તો જ એનું ક્ષેત્રફળ 0 મળે. તો 3 શિરોબિંદુઓ સમરેખ છે. એ સમરેખ હોવા માટેની શરત કઈ? તો કે એનું ક્ષેત્રફળ બરાબર 0, એ એની શરત છે. ચાલો, તો હવે અહીંયા આગળ ક્ષેત્રફળ 0 ક્યારે થાય? તો આ નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જાય. 0 તો 1/2 mod 0 એટલે 0 આખું, ક્ષેત્રફળ 0 થઈ ગયું. તો આપણે કહી શકીએ કે આ 3 શિરોબિંદુઓ સમરેખ છે. આ ડીની જગ્યાએ 0 આવવું જોઈએ. તો આપણી પાસે અહીં છે ડી, એ બી પ્લસ C1, બી સી પ્લસ A1, સી A પ્લસ B1. તો હવે આપણે પ્રથમ સ્તંભને 1 વડે ગુણીને બીજા સ્તંભમાં ઉમેરીએ એટલે આ કરીએ. C2 gives C2 પ્લસ C1. આ C1ને હમણાં C2માં ઉમેરી દઈએ તો શું થયું? જો A પ્લસ બી પ્લસ A પ્લસ બી પ્લસ સી A પ્લસ બી પ્લસ સી A પ્લસ બી પ્લસ સી 3 એક આખા સ્તંભમાં 3 ઘટકમાં રહેલા છે. તો એ સ્તંભમાંથી A પ્લસ બી પ્લસ સી સામાન્ય લઈ લેવાય. આ એક લઈ લીધું સામાન્ય, A પ્લસ બી પ્લસ સી. તો શું મળ્યું? આ નિશ્ચાયક મળ્યો. સામાન્ય લીધું એની જગ્યાએ 0 0 નહીં આવે પણ 1 1 આવશે એટલે આપણે લખ્યું 1 1 1. હવે જોઈએ તો જે નિશ્ચાયકની 2 હાર કે 2 સ્તંભ હોય એ સમાન થઈ જાય તો એનું મૂલ્ય છે એ 0 થાય. એ આપણે એક પ્રમેય ભણી ગયા. નિશ્ચાયકની 2 હાર અથવા 2 સ્તંભનું મૂલ્ય સમાન હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. તો અહીંયા જો 2 હાર એટલે કઈ? 2 સ્તંભ છે. અહીંયા બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ સમાન છે એટલે નિશ્ચાયકનું મૂલ્ય થશે 0. એટલે 0 ગુણ્યા A પ્લસ બી પ્લસ સી એટલે 0. એટલે તમને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું. આમ ક્ષેત્રફળ 0 છે તેમ કહી, ક્ષેત્રફળ 0 છે તેથી બિંદુઓ સમરેખ છે તેમ કહી શકાય. ક્ષેત્રફળ 0 મળ્યું, બિંદુઓ કેવા મળ્યા? સમરેખ. જો 3 બિંદુઓ આવેલા હોય, આ એક બિંદુ, આ બીજું અને ત્રીજું, આ સમરેખ નથી તો આ તમને ક્ષેત્રફળ મળશે. પણ જો સમરેખ છે એટલે આ એક બિંદુ અહીંયા છે, બીજું અહીંયા છે, ત્રીજું આ રેખા ઉપર જ છે એટલે ત્રિકોણ અહીંયા બનશે નહીં. જો આ સી હું જોડું છું, એ બી સી જોડી દીધા, ત્રિકોણ બન્યો નથી બન્યો, માટે એનું ક્ષેત્રફળ આવશે 0. અને 0 ક્ષેત્રફળ આવે એટલે ત્રિકોણ ન બને, અને ત્રિકોણ ન બને એટલે 3 બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય અને એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય. જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું એ કરી દીધું. હવે એનાથી આગળ પ્રશ્ન ત્રીજાનો પહેલો, K0 4 0 0 2. આ 3 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 એકમ હોય તો આપણે ડી બરાબર કેટલા એમ શોધવાનું. કે બરાબર તો કેનું મૂલ્ય કેટલું? તો કે બરાબર કેટલા? ફરીથી
ત્રણ શિરોબિંદુ આપ્યા છે. એક શિરોબિંદુ છે K0, બીજું છે 4, 0, ત્રીજું છે 0, 2 અને એનું ક્ષેત્રફળ આપણને આપવામાં આવ્યું છે 4 ચોરસ એકમ અથવા 4 એકમ. તો કેનું મૂલ્ય કેટલું? તો હવે જોઈએ. અહીંયા ક્ષેત્રફળ આપી દીધું છે. આપણે સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા એટલે ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ ડી. તો મોડ ડી આપણને આવું મળે K01, 401, 021. વિસ્તરણ કરીએ, બીજા સ્તંભને સાપેક્ષ વિસ્તરણ કરીએ તો 2, પણ કેવા? માઇનસ. એમાં બીજા સ્તંભને સાપેક્ષ વિસ્તરણ કરશું તો મિત્રો આ જે 2 છે ને એ માઇનસ આવશે. વિકર્ણ પર પ્લસ હોય, બાકી બધે ઋણ હોય. આ આર અને આ સ્તંભને ઢાંકી દો, 4 - K એટલે -2K + 8 થશે. હવે જો -2K + 8 બરાબર 8 આવું આપેલું છે. હવે આનું આપણે સાદરૂપ આપીએ તો તમને જવાબ આ જ મળશે, K બરાબર 8 અથવા તો K બરાબર 0. કારણ કે માનાંકમાં બંને નિશાની બદલવાથી જે એનું મૂલ્ય હોય એ બદલાતું નથી. સારું, એક મિનિટ જોઈએ. જો -2K + 8 છે, -2K + 8 બરાબર 0. માઇનસ ઇઝ ઇક્વલ ટુ 8 છે, સોરી, ઇઝ ઇક્વલ ટુ 8. હવે જો બે ભાગ પડશે, -2K + 8 ઇઝ ઇક્વલ ટુ 8 અને -2K + 8 ઇઝ ઇક્વલ ટુ -8. આમ તો 8 સામે જશે, -2K ઇઝ ઇક્વલ ટુ 8 - 8. તેથી -2K ઇઝ ઇક્વલ ટુ 0. તો K બરાબર જો મળ્યું 0. અહીંયા જોઈએ, -2K ઇઝ ઇક્વલ ટુ -8 - 8, -2K ઇઝ ઇક્વલ ટુ -16. તો માઇનસ નિશાની દૂર કરીએ બંને બાજુથી તો 2K બરાબર તમને મળશે 16. તો K બરાબર કેટલા મળશે? 16/2. K બરાબર કેટલા મળ્યા? 8. આમ આપણને Kનું મૂલ્ય મળે. Kના બે મૂલ્ય મળશે. સારું, જો એમ Kના બે મૂલ્યો મળશે, 8 અથવા 0. હવે આના જેવો જ એક દાખલો છે બીજો એ હોમવર્કમાં આની સાથેનો. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન ચોથો છે. એમાં રેખાનું સમીકરણ મેળવવાનું કીધું છે. તો કોઈ પણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ કેવું હોય? જેમ કે રેખા બિંદુ x1 y1 અને x2 y2 માંથી પસાર થાય છે. માની લો x1 y1 અને x2 y2 છે, તો એનું સમીકરણ મળશે રેખાનું x1 y1 1, x2 y2 1. આ xy ફરજિયાત અહીંયા લખવાના, xy, કારણ કે આપણે જે રેખાનું સમીકરણ મેળવવું છે તે x અને y ચલમાં મેળવવાનું છે. એટલા માટે આપણે અહીંયા xy લખ્યા. અહીંયા 1, બધે 1 જ આવશે. ત્યારબાદ જે બે શિરોબિંદુ આપ્યા છે એના રેખાના, એ અહીંયા મૂકો, 1 2. બીજો શિરોબિંદુ છે 3 6. આમ આનું સાદરૂપ આપીએ તો આપણને મળશે -4x + 2y + 0 = 0. અને
અંતે આપણને સાદુરૂપ આપતા -2 વડે ભાગતા રેખાનું સમીકરણ મળ્યું એ આ છે 2x - y = 0. આની જેવો સેમ દાખલો આના પછીનામાં છે એ જરા જોજો, હોમવર્કમાં આપેલો છે. ત્યારબાદ પ્રશ્ન 5. અહીં પણ આપણને 3 શિરોબિંદુઓ આપેલા છે. હવે 3 શિરોબિંદુઓ આપેલા છે અને એનું ક્ષેત્રફળ પણ આપણને આપેલું છે. ક્ષેત્રફળ છે 35. જો તો કે બરાબર કેટલા? આ ત્રિકોણના 3 શિરોબિંદુ જોઈ લો, A, B, C, અને ક્ષેત્રફળ છે 35. તો કે બરાબર કેટલા? તો એ જ રીતે આપણે મૂકીએ કિંમત x1 y1 1, x2 y2 1, x3 y3 1. D એનું વિસ્તરણ કરીએ તો 2. આગળ જતા આ વિસ્તરણ થયું અને D બરાબર તમને છેલ્લે -10 કે +50 મળશે. હવે ડીનું મૂલ્ય આપણને ખબર છે, D બરાબર આપણને 35 આપેલું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણને 35 આપેલું છે. એટલે 1/2 mod D બરાબર 35 થયા. ત્રિકોણનું ક્ષેત્રફળ 35 છે. 1/2 mod D એટલે શું? ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ડીની કિંમત મૂકીએ, સાદરૂપ આપીએ તો અહીંયા 2 શક્યતાઓ ઊભી થાય. એક વાર +70 આવે, બીજી વાર -70 આવે. અહીંયા એક વાર +70 આવશે, બીજી વાર -70 આવશે. અને એમાંથી કેને કરતા બનાવીએ તો કેની 2 કિંમતો મળે. તો કેની કિંમત -2 હોય અથવા તો 12 હોય. આમ કેની કિંમત -2 અથવા તો 12 મળે. હવે આવતીકાલે આપણે ઉપનિશ્ચાયક અને સહ અવયવોનો અભ્યાસ કરીશું. ખૂબ જ અગત્યનું જે કહેવાય એવો ટોપિક છે ઉપનિશ્ચાયક અને સહ અવયવો. તો એનું આપણે કાલના લેક્ચરમાં અભ્યાસ કરીશું અને એનું ખાસ બધા એટેન્ડ કરજો, ધ્યાન રાખજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. અત્યારે આપણે જે નિશ્ચાયકનું વિસ્તરણ કરીએ છીએ ને એના માટેનું જે પ્રાથમિક જ્ઞાન છે ઉપનિશ્ચાયક અને સહ અવયવ હવે આવે છે. આપણે થોડું આગળ વિસ્તરણ પહેલાં શીખી લીધું અને ત્યાર પછીનો ટોપિક જે બાકી છે એ હવે આપણે અહીંયા કાલે શીખવાનો છે. સામાન્ય રીતે તમને ખબર છે કે ઉપનિશ્ચાયક એટલે કેવો? ત્રિહાર નિશ્ચયક આપેલો હોય, એનો કોઈ પણ ઘટક આપે કે ભાઈ આનો ઉપનિશ્ચાયક મેળવો, તો એ ઘટક જે હારને જે સ્તંભમાં છે તે સ્તંભ અને હારને ઢાંકી દેતા જે મળે, બાકીના 4 ઘટકો જે મળે એને એ જ ક્રમમાં ગોઠવતા તમને એક દ્વિહાર નિશ્ચાયક મળે. આ દ્વિહાર નિશ્ચાયક જે છે એ આપેલ જે સંખ્યા હતી એનો ઉપનિશ્ચાયક કહેવાય. જો સામાન્ય રીતે આપણે જોઈએ A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. આ છે નિશ્ચય. હવે એમ કે આ B3નો ઉપનિશ્ચાયક મેળવો તો શું કરીશું આપણે? તો આનો ઉપનિશ્ચાયક લખીએ. B3નો ઉપનિશ્ચાયક બરાબર, જો B3 જે હારમાં છે કાઢો, જે સ્તંભમાં છે કાઢો, બાકીના 4 ઘટક મળ્યા A1 C1 ને A2 C2. A1 C1 A2 C2 સાદરૂપ આપવાનું તો A1 C2 minus A2 C1. આનો જે જવાબ આવશે સંખ્યા હશે, આની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂલ્ય આપેલું છે તો એનું સાદરૂપ આપતા જે આપણને મળશે એને આપણે કહીશું એનો ઉપનિશ્ચાયક. અને સહ અવયવ છે
એમાં સાથે ઉપનિશ્ચયકની સાથે નિશાની જો ગુણવામાં આવે, મેં જેમ તમને કીધું છે એમ વિકર્ણો ઉપર પ્લસ ને બાકીના 4 જગ્યા પર માઇનસ નિશાની છે. એ નિશ્ચાયકનું મૂલ્ય એ નિશાનીઓ સાથે જો લેવામાં આવે તો એ સહઅવયવ બની જાય, અને નિશાનીઓને ધ્યાનમાં ન લેવામાં આવે અને માત્ર ને માત્ર અત્યારે જે આપણે જોયું એ પ્રમાણે કરવામાં આવે તો એને કહેવાય ઉપનિશ્ચાયક. ઉપનિશ્ચાયક અને સહઅવયવમાં આટલો ફેર છે. જો સહઅવયવ તમારે મેળવવો હોય તો સાથેની નિશાની પણ ધ્યાનમાં લેવી પડે. જેમ આપણે વિસ્તરણ કરીએ છીએ ત્યારે નિશાની મૂકીએ છીએ પ્લસ અથવા માઇનસ, તો એ જ રીતે આમાં પણ ઉપનિશ્ચાયકમાંથી સહઅવયવ બનાવવો હોય ત્યારે ઉપનિશ્ચાયકને એની નિશાની વડે ગુણવો પડે. નિશાની ફરીથી યાદ રાખજો. જો આ નિશ્ચાયક છે તો એના વિકર્ણો ઉપર છે ને હંમેશા પ્લસ નિશાની આવશે, પ્લસ. વચ્ચેના જે છે 4 ખાલી ભાગ ત્યાં માઇનસ આવશે. એટલે હવે માની લો કે આપણે આ B3 છે એનો ઉપનિશ્ચાયક મેળવો, આ મેળવો. આમ કીધું એનો સહઅવયવ મેળવો તો આ નિશાની જોવાની કઈ છે, માઇનસ. એ નિશાની અહીંયા ઉપનિશ્ચાયકની જગ્યાએ સહઅવયવ લખવાનું, નિશાની માઇનસ લગાડવાની. અહીંયા આ માઇનસ લાગશે એટલે આની આગળ એ માઇનસ થઈ જશે અને એ માઇનસ આમાં ગુણાઈ જાય એટલે A2C1 માઇનસ A1C2 આમ થાય. તો આટલા સુધી આપણે આજે અભ્યાસક્રમ રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે જે આ વાત કરી એ ટોપિકને આપણે આગળ વધારશું. થેન્ક યુ.